આજે ભાઈ હોરમાં હરણ કુટીને કરી નાખ્યું આપણે માઇકનું ટેસ્ટિંગ. ये बड़ी अच्छी बात कही आप. તો ભાઈ આજનો લોક આપણો ચાલુ થાય ઘરેથી, કેમ કે ભાઈ દૈસામાની આરતી કરીને મારે વાસ નથી દૈસામાની વાર્તા, અને પછી ભાઈ ઉતારી નાખી દૈસામાની આરતી ઉતારીને પછી વાસી નાખી સોપડી, અને પછી ભાઈ દૈસામાની સોપડી વાસીને આપણે લઈ લીધી પ્રસાદી, અને પછી ભાઈ ટિફિન ને ગાડી લઈને હું નીકળી ગયો કારખાના બાજુ, અને ભાઈ કારખાના પોકરીને મેં કરી દીધું પછી હરણ ગોટવાનું ચાલુ, અને પછી ભાઈ અડધી કલાક હરણ ગોટીને પછી મારી દીધો હરણમાં પડ, અને પછી ભાઈ 15 મિનિટ પટ હોકાવ દે પછી કરી દીધું પાછું હરણ ગોટવાનું ચાલુ, અને પછી ભાઈ અડધી કલાક હરણ ગોટી એટલે આવી ગયો 10:30 વાગ્યાનો ચા, અને પછી ચા પીને હું લઈ આવ્યો 5 હીરાનો લોટ, અને પછી લોટ લઈ આવીને મેં કરી દીધું હીરા ઘઉંવાનું ચાલુ, અને પછી ભાઈ 12:30 લગી હીરા કહેને પછી હું ગાડી લઈને નીકળી જાઉં વાડી બાજુ, કેમ કે હવે જવાનું તો આપણે માઇકનું ટેસ્ટિંગ કરવા, અને પછી ભાઈ વાડિયા પૂકીને આપણે કરી નાખ્યું માઇકનું ટેસ્ટિંગ. તો ફાઇનલ અટાણે અમે બે માઇક ફોન ને કરંટ કરી દીધા છે, અને એક મારા કાકાને આપ્યું છે ને એક મેં રાખ્યું છે. તો હવે આની રેન્જ જોવાના છે અને કેવો અવાજ આવે છે બે માઇકનો એ હવે તમે સાંભળીને કોમેન્ટ કરજો. તો હાલો અમે તમને પહેલાં રેન્જ બતાવીને કેવો અવાજ આવે છે, અને અટાણે છે ને બે પહેલા લેવલમાં છે. તો અમે ના જઈને અને પછી ના 2 લેવલ ફેરવીશું અમે, તો પહેલાં ના જઈને અમે લેવલ ફેરવી અને રેન્જ પણ તમને બતાવીશું. હાલો હું હાલ હતી નિદા સારું 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 ઓ ભાઈ, કેવો અવાજ કેવો આવતો તમને શું લાગે? અવાજ તો આવી છે જ ને કમ્પ્લીટ. તમને કેમ લાગે છે ભાઈ? મને તો લાગે કારણ કે 1770 આપ્યા છે એટલે અવાજ તો આવે જ ને. સારો જ હોય ને ભાઈ. રેડી? તો વેટના એટલા અમે આગળ આવી જશે અંદાજે 30 ફૂટ જેટલું હોય છે નહીં હોય? હા 30 થી 35 ફૂટનો ગાળો હોય. હા બસ અટાણા પહેલા લેવલમાં છે, અને હવે અમે પાસે છે ને બીજા લેવલમાં ફેરવાની છે. તો એકવાર ખાલી દબી દેજો એટલે બીજા લેવલમાં હોય છે. દબી દીધું? હાલો દબી દીધું. હાલો તો હું પણ દબી દઉં. અટાણા બીજા લેવલમાં છે, અને હવે કેવો કાનો અવાજ આવે છે વોઇસ ઇનહેન્સ કર્યો છે એ પણ તમે સાંભળ્યો કહો છો. અને હજી એકવાર દબી દઈએ એટલે હાવ 3જા લેવલમાં આવી જાય. તો દબી જો એકવાર. દબી દીધું? હાલો દબાઈ. હાલો તો હવે આ 3 લેવલમાં છે, અને કેવો અવાજ હવે આનો આવ્યો છે એ તમે સાંભળી શકો છો. અને એટલી રેન્જ છે એટલે લગી તમે આવો તો તમારો કદાચ ડિસ્કનેક્ટ નથી થતું માઇકને એરે, અને અવાજ પણ ક્લિયર આવે છે. અને થોડો ઘણો તમારે આવે તો એ એડિટિંગ કરવું પડે છે કેપકટમાંથી કે કોઈ પણ તમે એપ્લિકેશન યુઝ કરતા હોય. તો બસ આજનો વિડીયો આપણો કાંઈક આવો હતો, અને ભાઈ તમને વિડીયો ગમ્યો તો લાઇક કરી દીજો, શેર કરી દીજો અને કોમેન્ટ કરી નાખજો.